બધા મસ્ત ને તૈયાર કરું ઓલી નવી પાર્લરવાળી આવી છે ને કે ખાટ ન મારે ને તો સારું છે નકર તો આપણું તો બધુંય ઉતારી જાય એમ કહેતા હતા દીપ્તિબેન ને નવ્યાબેન ની વાતો કરતા હતા કે મારે નવા પાર્લરે જવું છે એ કે મારે કાંક કરવું જોઈએ હો એ કે હા મેં તો કીધું વર્ષના કેટલા વર્ષથી પાર્લર પૈસા તમે કેટલા દુલ્હન હોય ને એના ખાલી 1700 રૂપિયા હું 17,000 લઈશી અને સોલી ને આખું મેકઅપ કરવો હોય ને આપણે તો 20,000 લઈશી આપણે ઓલા કેવા દુલ્હનની બેનું એવું હોય ને એના ખાલી 1000 રૂપિયા જ લઈશું તો હું આવી જઈશ હા છાતીબેનો બહુ પાવર ખાશે ને હવે ત્યાં જ જાઉં નવું પાર્લર ન કરશે ને ત્યાં જ જાઉં પાર્લર જ જાઉં એ બેન સી આયા એ બેન છાતીબેન તો બહુ પૈસા લેશે ત્યાં થાનું એમના બે કજા લેશે તમે કેટલા લેશે હું જો દુલ્હનને તૈયાર કરવાના હું લઉં છું 10,000 ઢોકળા પોતું જોતું હોય તોય 10,000 અને ભણસુકેટ કરવું હોય તેના 500 રૂપિયા અને દુલ્હનને બાકી એમ રાખું છું અને તમને બધી સારી વસ્તુ જોવા મળી છે જો કેવું વસ્તુ છે બધી તો તમારે જે કરવું હોય એ કરી તમારે બાકી રાખવે જ કઈ આપણ તમે તમને સારી એટલે તમે જોવો તો મારા બધા તમને જોહે કે વાહ કેવા બેન ત્યાં થઈને એ છાતીબેન પણ હારું તો ત્યાં કરો પણ ભાવમાં બોલી હા એ હું તમે સારી તૈયાર કરી દઈશ અને તમે કેટલીથી આવીશું કાઈ લાવીશ હા તો આવી જાઓ કાઈ જો તો ને બને હા નહીં બનવે પાર્લર નહીં બનવે બધી વસ્તુ બધું પકાવી કે દાદા 40 મારું બધું મેકઅપ તમારા ડિફરન્ટ એક જ છે તો આવો એસી ગાડી થઈ જાય દસ્તી કે હું આવી હા તો આમ બેસી જાવ તમારે તેના કરવાનું સી પેલા બને પેલા મને ત્યાં થાય આ તો તમારે પેલાથી કેટલું તૈયાર થવું છે મોઢા બધું કરી દો પેલા હા હાલો કરી દો આખું બંધ કરતો કે હા કરી દો અને આખું તો બંધ જ રાખજો ભરાઈ જો પેલા હું લગાડું પેલા આ લગાડી દો દસ્તી કે તમે હમી ખાલી વસ્તુ છે ને અરે બેન બધુંય સારું વસ્તુ છે ટીપી વસ્તુ છે તમે કે મોઢું તમને 500 પાસા લેશે અરે બેન તમારે ઈ સવાલ જ આવતો નથી તમે ખાલી આમ આખું બંધ રાખજો હું તમને તૈયાર કરી દઉં ઠીક કરજો પેલા 500 આપણ બેન તમે આખું તો બંધ કરો પેલા કરો બેન જલ્દી બોલો માં બેન ફટાફટ કરો બેન ઘડીક વાર ખમો બેન તમે એવા તૈયાર કર દો કે તમે મારી આગળ જ આવો ધીરે ધીરે કરો અરે બેન કાઈ ઘટે નહીં એવા વેરી હું છે લાગે હમણાં ખમો બેન કેવા આસનના તૈયાર કર દો રોજ કેમે તમને એવા તૈયાર કર દો કે હાવ તમે હાવ ચાર લગાડો બેન એવા તૈયાર કરી દો બેન હું લગાડું છું આ બેન હું લગાડું છું બેન તમે જે આખું ફરતા ને તમે હારા તૈયાર કરો છો હો બેન નાકમાં કરી તો બેન તમે આખું ફરતા ને તમે હારા બેન તમને મસ્ત ના તૈયાર કરી દો આખું ફરતા ને નાકમાં તમને બેન એવા તૈયાર કરી દો બેન તમે હું લગાડું છું બેન તમને મસ્તી ના તૈયાર તો મારા તમને જોઈએ બેન બેન તમારે એકવી ન કરવા દેતો તમને જ પેલા ખૂબ કરે છે સાચું કટ કરતો બેન તમને એવા તૈયાર કરું કે મારા દુનિયા તમે જોવે આ બેન લીધું હું એમ બસુ દે મારા મને પણ જોવા દો અરે બેન તમને જ જોવે તમને હું ખબર હા મસ્ત
પડે હો. અરે શિલ્પા શેઠી કહે કે આ તો પછી એની તારા સપના કેમ? અરે બેન બધાય તમને જોહે તેમ કહે કે આ બેન ક્યાંથી આવા બેન આવ્યા અને આ તમને હે ને એવા ત્યારે કરવા હા એમ હો, એમ છે. હા બેન તમને એવા હું ક્યાં કર દઈશ કે આખી દુનિયા તમે જો બેન આખું ખોલો માં બેન ઈ અમને નો આ બેન પર તો બોલો ના આવે કોક માણસ હોય. હા બસ રૂપાળી લાગુ છે. અરે તમને તો જોહે તો મારા એમ કહે કે ઉતા ગામની અંદર નીકળીશ ને તો હજે પણ મારે જોવાનું છે. હા અરે તમે એવા તૈયાર થઈ ગયા છો હવે બેન આખું ખોલો આ બેન આંખમાં કરતે જો ને. બચાવ છે રોલ કે બેન તમને એમ લાગે કે બેન તમને આપનામાં નો જોવાય બેન તમે એવા લાગો છો બેન તમે સકર ખાઈ જાઓ તમે એવા મસ્તીના લાગો છો તમે અત્યારે જાઓ ખાઈ પણ તમને મસ્તીના ક્યાં કર્યા છે તમને આપનામાં નો જોવાય તમે એવા લાગો છો મારી બેટી ને મેં વિચાર કરી છે આપનામાં જોહે ને તો મને મારવાની છે બેન તમે એવા મસ્તીમાં લાગો છો આપના નો જોવાય બેન અસલ હા ઉપાડી આજો જો આની વિચાર કરી મારી આગળ તો વિચાર હું ભગવાન વસ્તુ વાત જોતી હતી ઓલા બેન ને ઘાય કેવા ત્યાં તેરા આવ તમે તો પણ કેટલા વાર ઘરે એક પૂછે દીકરી બેને કીધું કે મને એક વખત હું આવીશ તમારા ત્યાં ત્યાં એ તો હજી આવ્યા જ નહીં મેકઅપ કરી દો ને પેલા તો માથું કયું ના કઈ ગયા છે પણ આવ્યા જ નથી કઈ ગયા ને પૂછે દીકરી બેન એસી ત્યાં કર દો દીકરી બેન આવે ત્યાં કર દો આ પાવડર આવે હે ને મેકઅપ ઉડે વાળો છે એટલે તમને કપડા હે ને શું કાંઈ વાંધો નહીં ઘરે કપડા બદલાવી મારા હવામાં લગ્ન સીઝન છે ને ત્યારે મારા હવાનું વહેલું ઉઠવાનું હોય રસોઈ બનાવીને ખાઈ આવવાનું છું ઘરે હવારમાં વહેલા ઉઠવાના હોય ને પાછો લગ્ન ગાળો આવ્યો ને કેટલા ઓર્ડર આવ્યા મહેંદીના આવ્યા કેટલા ફટાફટ કરવું જોઈએ એને હમણાં વીખવાનું જ છે બધું રોલ કેમેરા એક્શન તમે બોલો માં બેન આ પછી લાડી કરી છે ને
એટલું કરવું. કલર હોય ને એટલે આમાં દેવાય છે. એવા મસ્ત ના લાગો દેખાય તમે એમ પાસે બીજી વાર આવી ત્યાં દીપ્તિબેન અમારી પાસે જ આવે હો ત્યાં એટલે ત્યાં ખાવા દે ને મારી પાસે જ આવે બીજી કોઈ ત્યાં ખાવા નથી થોડો ભૂલી જાજુ મેકઅપ કરી દેવી મને તેમ લાગે છે કાળી દેખાવું આવો ને મેકઅપ તમારે ને બહુ દેખાવું ન તમારે બધું અમારે કેમ મેકઅપ કરવાય તમારે સાસુ મેકઅપ તો કે મસ્ત લાગી છે ના નાસ્તા હવે એક મસ્ત હાડલો પહેરી બસ અમે બે જણ ફરવા જાય મને દેખા દીધી તમને આવી જ આ માથું તમે ઓરાડીને જઈને હો મને સાડલો મસ્ત કામ કરું છું બેન તમારા બહુ એવડો મોટો નહીં તમને દુલ્હન તૈયાર કરતો છે દુલ્હનમાં તમે જાઓ ને તો એમ કે આવી બધી તમે બધા ગ્રાહક કે મોકલાય છે ને મને આટલા મને દેખાડે Come on. બેન એવડો મોટો દેખાડો છે તમારું કામ તો બહુ મસ્ત લાગશે તમારા દીકરી બેન છે જોઈ કેવી તૈયાર કરતો છે વાહ મસ્ત લાગે મને આપણે મુકતી ખમો તો ખરી કરી દે ના મને આપણે પેલે કેવી તૈયાર કરશે દેખાડો Come on. મારી અગર તૈયાર થવા આવી છોકરી એને મેં તૈયાર કેવી કરી દીધી કોઈ મને મારી ભાઈ દસ્તીબેન મારે એવું મારે નવરા બોલા બેન આવ્યો હતા ને માતા તૈયાર થવા તેની મેં કેવી વસ્તુને તૈયાર તો દીધી કે હું કાંઈ આપો દીધું કેવું તો સેટ ફેરાઈ દીધું કેવી મારી આપણા ભાઈ ભાઈ તૂટી ગયા છે કેવા ભાઈ છે કેવું કેટલું મોટું મોટું વસ્તુ ને કાઈ ખાવ મારી ભાઈ દે મેં તો કેવું હોય સુરતથી અમદાવાદથી મેં તો મંગાવ્યો તો કેવો મસ્ત એવું જોઈ કે મેં તો મુંબઈથી જઈ ગયો અમદાવાદથી લઈ આવી બધું વાપરતું નથી અને મેં તો છે ને ઓલું આવે ને તે તો મને એક ધમકી દઈને કહે છે કે તને મારવી જ છે અને એમ જ કીધું છે દીપ્તિબેન આવ્યા હતા ને મને હવે બેનું